હિંમતનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. હાથમતી નદીના બ્રિજ પર ઘૂંટણસમાં પાણી ભરાયા. મોતીપુરાથી ઈડર તરફ જતા બાયપાસ રોડ પરના બ્રિજ ઉપર પાણી ભરાયા. બ્રિજ ઉપર પાણીની આ તસવીરો જોઈ શકાય છે. ઘૂંટણસમાં પાણી અહીં ભરાયેલા જોવા મળી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં જે રીતે વરસાદ વરસ્યો, હિંમતનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ અને તેના કારણે હાથમતી નદીના બ્રિજ ઉપર આ રીતે પાણી ભરાઈ ગયું છે. અહીંથી વાહન ચાલકોને પસાર થવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. મોતીપુરાથી ઈડર તરફ જતા બાયપાસ રોડ ઉપર બ્રિજ પર પાણી ભરાયા. સાબરકાંઠા જિલ્લામાં સતત વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે બપોરના અરસામાં જ વરસાદની શરૂઆત થઈ હતી. લગભગ 45 મિનિટ કરતા વધુ સમયથી જે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે. અલગ અલગ જે ભાગો છે તે ભાગોની અંદર વરસાદ વરસી રહ્યો છે. હિંમતનગર હોય, તલોદ હોય, પ્રાંતિજ હોય, આ તમામ તાલુકાના ગ્રામ્ય પંથકો અને શહેરી પંથકની અંદર વરસાદ જોવા મળ્યો છે. હિંમતનગરની ખાસ કરીને વાત કરવામાં આવે તો હિંમતનગર શહેરની અંદર જે પ્રકારે વરસાદ વરસ્યો હતો તેને લઈને જે નીચાણવાળા વિસ્તારો હતા તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા હતા. જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે આ હિંમતનગર મોતીપુરાથી આરટીઓ તરફ જતો જે બાયપાસ રોડ છે તે બાયપાસ રોડ પર આવેલી હાથમતી નદી પરનો જે ઓવરબ્રિજ છે તે ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. પાણીના નિકાલના અભાવના કારણે આ જે પુલ છે તે પુલ પર પાણી ભરાવાના બનાવો સામે આવે છે. જે પ્રકારે જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો અત્યારે હાલ આ પાણી ભરાવાના કારણે મુશ્કેલીનો અનુભવ કરી રહ્યા છે. જોકે આ જે પાણી ભરાયું છે તેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. જોકે હાલ તો આ જે પુલ છે તે પુલ પરથી વાહન વ્યવહાર લગભગ ડાયવર્ટ કરવાનો પ્રયત્ન જે પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે તે કરી દેવામાં આવ્યો છે. પરંતુ કેટલાક વાહનો આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. પાણીમાંથી પસાર થતા કેટલાક વાહનો બંધ પણ પડી ચૂક્યા છે. જોકે રાહદારીઓ છે તે રાહદારીઓ પણ અત્યારે હાલ આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે ઘૂંટણસમાં પાણી જે છે તે આ પુલ પર ભરાવા પામે છે. આ પુલ પર પાણી ભરાવાના કારણે હાલ તો અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. દર ચોમાસામાં આ બ્રિજ પર પાણી ભરાવાના બનાવો સામે આવતા હોય છે, પરંતુ પ્રશાસન દ્વારા પાણીના નિકાલનો કોઈ યોગ્ય વ્યવસ્થા ન કરવાના કારણે હાલ તો અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દર્શન પટેલ, એબીપી અસ્મિતા, સાબરકાંઠા. તો સાબરકાંઠાના હિંમતનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. સ્ટેટ હાઈવે અને શારદા કુંજ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા. વરસાદી પાણી ભરાવાને કારણે વાહન ચાલકો પરેશાન બન્યા છે. હિંમતનગરના દ્રશ્યો, ધોધમાર વરસાદ હિંમતનગરમાં વરસ્યો ત્યારે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં અહીં પણ પાણી ભરાયા છે. સ્ટેટ હાઈવે અને શારદા કુંજ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા. વરસાદી પાણી ભરાવાને કારણે અહીં પણ વાહન ચાલકો મુસીબતનો સામનો કરી રહ્યા છે. જિલ્લામાં બપોર બાદ જે પ્રકારે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી, હિંમતનગર શહેર, તલોદ શહેર અને જે પ્રાંતિજ છે તે પ્રાંતિજ સહિત આસપાસના જે ગ્રામ્ય પંથકો છે તે ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. આ વરસાદ વરસવાને કારણે જે નીચાણવાળા વિસ્તારો હતા તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા હતા. જે પ્રકારે અત્યારે હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે આ હિંમતનગર શહેરના મધ્યમાંથી પસાર થતો જે ખેડ-તસિયા સ્ટેટ હાઈવે છે તે સ્ટેટ હાઈવે પર પાણી ભરાવાના બનાવો સામે આવ્યા છે. આ સાથે જ જે આ શારદાકુંજ સોસાયટી નજીકથી જે સ્ટેટ હાઈવે પસાર થાય છે તે સ્ટેટ હાઈવે પર પણ ઘૂંટણસમાં પાણી ભરાયા હોવાના કારણે જે વાહન ચાલકો છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. બંને તરફનો જે આ સ્ટેટ હાઈવે છે તે જોઈ શકાય છે, બંને તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જાણે કે પાલિકા પ્રશાસન દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ કરવામાં આવતા હોય છે, પરંતુ આ તમામ દાવાઓ આ પરિસ્થિતિ જોયા બાદ પોકળ સાબિત થયા હોય તેવું લાગી રહ્યું છે. અનેક વાહનો અહીંયાથી જે પસાર થઈ રહ્યા છે, પાણીમાંથી પસાર થવાની જે વાહન ચાલકો કોશિશો કરી રહ્યા છે તે કોશિશો બાદ પણ વાહન ત્યાંથી નીકળતું નથી અને રસ્તામાં જ અટવાતું હોય છે અને તેને આ સ્થાનિક લોકો મદદ કરી રહ્યા છે અને તેઓ વાહનને બહાર નીકાળી રહ્યા છે. જે પ્રકારે હાલ જે આ વરસાદ વરસી રહ્યો છે તેને લઈને પાણી ભરાયા છે. આ પાણી ઓસરવાની શરૂઆત તો થઈ ચૂકી છે, પરંતુ ક્યારે આ પાણી ઓસરશે તે હાલ કહેવું મુશ્કેલ છે. વારંવાર દર વર્ષની જેમ આ જ જગ્યા પર પાણી ભરાતું હોવા છતાં પણ પાલિકા પ્રશાસન ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. આમ તો મોટી વાતો પ્રી મોન્સૂન કામગીરી પર કરવામાં આવતી હોય છે, પરંતુ આ તમામ કામગીરી અત્યારે હાલ પોકળ સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે. દર્શન પટેલ, એબીપી અસ્મિતા, સાબરકાંઠા.